આજે થયું છે કંઈક ગળ્યું ખાવાનું મન, તો આ રીતે લોટ બાંધેલો લેશું, કોરો લોટ લગાવી અને એનો રોટલો વણવાનો। આ રીતે મોટો રોટલો વણી લેવાનો। હવે એની ઉપર આપણે ગોળનો પાવડર લેશું। તમે ગોળ લઈને ઝીણું સમારીને પણ લઈ શકો। ગોળ પાવડરને આ રીતે ફેલાવી દેવાનું। એની ઉપર થોડો ઇલાયચી પાવડર એડ કરવાનો। થોડું પીગળેલું ઘી એડ કરીશું, 1 ચમચી જેટલું। હવે રોટલાને આ રીતે બંધ કરીશું। આ રીતે બંધ કરી અને ફરીથી આપણે કોરો લોટ લગાવી અને પરાઠાને વણવાનો। આ રીતે વણી લીધા પછી હવે આને શેકી લેશું। તવો ગરમ છે તો આપણે પરાઠાને રાખી દેશું। એક બાજુથી ચડે એટલે એને પલટાવી અને બીજી બાજુથી ચડવીશું અને ઉપરથી પણ આપણે 1 ચમચી ઘી એડ કરતા જઈ અને પરાઠાને સરસ શેકી લેવાનું। આ રીતે પરાઠાને એકદમ ઉપરથી ક્રિસ્પી થાય ને ત્યાં સુધી સરસ શેકવાનું। પરાઠો સરસ શેકાઈ ગયો છે તો આપણે ફ્લેમને બંધ કરી દઈએ। તો આપણો ગોળનો મીઠો પરાઠો બનીને તૈયાર છે। તો અહીંયા આપણો ગોળનો મીઠો પરાઠો તૈયાર છે। આ રીતે જ્યારે પણ તમને ભૂખ લાગે તમે ફટાફટ આ પરાઠો બનાવીને ખાઈ શકો છો। રેસીપી કેવી લાગી કોમેન્ટ કરજો અને વિડીયોને લાઈક શેર જરૂરથી કરજો। આવજો।